નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આગળના બે વિડીયોની અંદર આપણે વાત કરેલી હતી કે આંબાની અંદર કલ્ટાર શું છે। જેમ કે કલ્ટાર એ કોઈ દવા કે ખાતર નથી, પરંતુ એક અંતઃસ્ત્રાવ છે। આ અંતઃસ્ત્રાવ વૃદ્ધિને રોકવા માટેનું કામ કરે છે કે જેથી આપણા આંબાની અંદર ઝડપથી અને વહેલું સારામાં સારું ફ્લાવરિંગ આવતું હોય। આ ઉપરાંત કલ્ટાર આપણે 7 થી 8 વર્ષથી ઉપરનું ઝાડ હોય, ધાર્યા પ્રમાણેનું દર વર્ષે ઉત્પાદન ના મળતું હોય, વૃદ્ધિ સારામાં સારી હોય, રોગ જેવા ઝાડમાં ના હોય, અથવા તો ખાસ કે આપણે ટાઈમ ટુ ટાઈમ કટિંગ કે પ્રૂનિંગ નથી કરી શક્યા અથવા નથી કરતા, ખાતર વ્યવસ્થા પણ ટાઈમ ટુ ટાઈમ નથી કરી શક્યા હતા તો નથી કરતા। જો આવા ટાઈમે આપણે કલ્ટારનો ઉપયોગ કરીએ, એ પણ યોગ્ય માત્રામાં અને યોગ્ય ટાઈમે, તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય। અને આ કલ્ટાર આપવાની રીત છે એ પાણીની અંદર ઓગાળી અને જમીનથી આપણું જે થડ છે એ થડથી 1 મીટર દૂર અને અથવા તો જે ઘેરાવો છે એનાથી 1 ફૂટ અંદર રિંગ બનાવી, એક જગ્યાએ નહીં પરંતુ સરખી જગ્યાએ વ્યવસ્થિત કલ્ટાર પહોંચે એ રીતથી આપીએ તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળતું હોય। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે કલ્ટાર આપી દીધા પછી શું માવજત રાખવી જોઈએ કે જેથી આપણને સારામાં સારો ફાયદો થાય અને આંબાને આગળ જતાં નુકસાન ન થાય। તો એની વાત કરીએ, સૌથી પહેલાં કલ્ટાર આપ્યા પછી આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ભેજનું ધ્યાન રાખવું જોઈએ। ખાસ કરીને પાણીની અંદર કલ્ટાર આપણે ઓગાળીને આપતા હોય એ આપણે એટલું આપીએ કે કલ્ટાર છે એ મૂળ દ્વારા યોગ્ય રીતથી શોષાઈ જાય। તો આવા ટાઈમે આપણે બીજા અલગથી કોઈ પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી અને કલ્ટાર આપ્યા પછી આપણે 25 થી 30 દિવસ સુધી પ્રોપર ભેજ જળવાઈ રહે એની એક ખાસ કાળજી રાખવાની છે। જો ચોમાસાની સિઝન હશે અથવા તો વરસાદ ચાલુ હશે તો આવા ટાઈમે આપણે બીજું કોઈ કાર્ય કરવાનું રહેતું નથી। આ ઉપરાંત વાત કરીએ કે હવે પિયત ક્યારે આપવું જોઈએ? દરેક ખેડૂતોનો આ એક મૂંઝવતો મેઇન પ્રશ્ન છે કે દરેક આંબાની અંદર પિયત ક્યારે આપવું જોઈએ? તો એના માટે જૂનાગઢ છે, નવસારી અથવા તો આણંદ કૃષિ યુનિવર્સિટી છે, એની જે ભલામણ છે કે આપણે સામાન્ય રીતે ચોમાસાની સિઝન પૂરી થાય ત્યાર પછી કોઈ પિયત આપવાનું નથી કે જ્યાં સુધી આપણા આંબાની અંદર ફ્લાવરિંગ આવે અને જે ફ્રૂટ છે અથવા તો કેરી છે એ વટાણા સાઇઝની ન થાય ત્યાં સુધી આપણે પિયત આપવાની નથી। તો કલ્ટાર આપ્યા પછી આપણે અગાઉ વાત કરી પ્રમાણે મહિના દિવસ સુધી ભેજ જળવો એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને પિયત આપણે આપવાનું નથી। પરંતુ ઘણી જગ્યાએ એવું હોય કે પાણી છે એ જમીન પકડી ના રાખતી હોય અથવા તો કાળી જમીન હોય તો ત્યાં વરસાદનું પાણી ન ભરાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને જ્યાં પાણી નથી રહેતું જળવાઈતું ત્યાં સામાન્ય રીતે પ્રોપર ભેજ જળવાઈ રહે એના માટે પાણીની એક વ્યવસ્થા કરવી। હવે બીજો ખેડૂતોનો મેઇન મૂંઝવતો પ્રશ્ન એટલે કે ખાતર વ્યવસ્થાપન। સામાન્ય રીતે કલ્ટાર આપ્યા પછી આપણે ડાયરેક્ટ નાઇટ્રોજનનો ડોઝ આપવાનો રહેતો નથી। નાઇટ્રોજન આપવાનું ક્યારે છે કે જ્યારે હમણાં વાત કરી એ પ્રમાણે ખાખડી ટાઈપની અથવા તો વટાણા સાઇઝની કેરી થતી હોય ત્યારે જે નાઇટ્રોજનનો ડોઝ અડધો બાકી હશે એ આપવાનો રહેતો હોય। હવે વાત રહી ફોસ્ફરસ અને પોટાશ કે જે આ બંને તત્વ છે, કલ્ટાર આપ્યા પછી સામાન્ય રીતે ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતર આપણે 25 થી 30 દિવસ બાદ આપવા જોઈએ। આ ખાતર આપવા કઈ રીતથી જોઈએ? કારણ કે હમણાં આપણે વાત કરી કે સામાન્ય રીતે પિયત આપણે આપવાનું નથી, પરંતુ કલ્ટાર આપ્યા પછી 25 થી 30 દિવસ બાદ ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતર આપવાના છે। જો આપણે આ ખાતર જમીનની અંદર પાણી પાઈને આપીશું તો એનો કોઈ ફાયદો થશે નહીં, પરંતુ આ ખાતર સ્પ્રે દ્વારા આપવામાં આવે તો એનું રિઝલ્ટ સારામાં સારું મળે। કારણ કે જો આપણે જમીનની અંદર આપીશું તો એના માટે પાણીની જરૂરિયાત રહેતી હોય, પાણી આપવા માટે આપણે પિયત આપવું પડે અને હમણાં વાત કરી કે પિયત તો આ સ્ટેજે આપણે આપવાનું નથી। તો બાકી રહ્યો ફોસ્ફરસ અને પોટાશિયમ સ્પ્રે દ્વારા આપવું જોઈએ અને એના માટે કયું ખાતર છે કે જેની અંદર ફોસ્ફરસ અને પોટેશિયમ સાથે હોય તો એના માટે જે ગ્રેડ અત્યારે આવે છે 052-34 એ આપણે 200 લીટર પાણીની અંદર 1 કિલોગ્રામ ઓગાળી અને દરેક પાન ઉપર અથવા દરેક લીફ ઉપર પ્રોપર સ્પ્રે થાય એવી રીતથી કલ્ટાર આપ્યા બાદ 25 થી 30 દિવસે એક સ્પ્રે કરવો જોઈએ અને ત્યાર પછી પાછા બીજો સ્પ્રે 10 થી 12 દિવસના ગાળાએ 052-34નો કરવો જોઈએ। આ ઉપરાંત એક સ્પ્રે મિક્સ માઇક્રોન્યુટ્રનનો પણ કરવો જોઈએ કે જેની અંદર ઝીંક, બોરોન, ફેરસ, મેગ્નેશિયમ
આ જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે કે જે બધા જ એક સાથે આવતા હોય, ગ્રેડ 4 છે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો કે જેની અંદર 5 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એક સાથે આવતા હોય, એનો પણ જે કડવો સ્પ્રે કરી દેવામાં આવે તો જે પોલિનેશનના પ્રોબ્લેમ આવે એટલે કે પરાગનયનના, અથવા તો ખાખડી ટાઈમે ખરી જવાના પ્રોબ્લેમ આવતા હોય, કેરી ખરવાના જે પ્રશ્ન આવતા હોય, એની સામે પણ મહદઅંશે આપણે કવર કરી શકતા હોય. તો આ વાત કરીએ આપણે 05234 ક્યારે આપવું જોઈએ, કઈ રીતે આપવું જોઈએ. આ ઉપરાંત જે નાઇટ્રોજન બાકી છે એ નાઇટ્રોજન હવે વટાણા સ્ટેજની હોય અથવા તો વટાણા જેવી થતી હોય ત્યારે બાકીનો નાઇટ્રોજન આપવો જોઈએ. આ નાઇટ્રોજન છે એ આપણે ખાતરના રૂપે જમીનમાં ભેળવી અને આપવું જોઈએ. અને આ ટાઈમે આપણે જેવું ખાતર આપીશું ત્યારબાદ પેલું પિયત પણ આપી દેવું જોઈએ કે જેની અંદર સારામાં સારો આપણને ફાયદો થશે. તો હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા ખેડૂતો સાથે શેર કરો કે જેથી તેમને પણ આ માહિતી મળી રહે. અને આના વિશે તમારો કોઈ અનુભવ હોય, તમારો બીજા કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સમાં પણ જરૂર જણાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.